જય શ્રી કૃષ્ણ મિત્રો. તો સાંભરગઢમાં લાખા નામનો એક વિખ્યાત અને ધનિક વેપારી રહેતો હતો. તે બધા ગામોમાં લખો, લખપતિ અને રાજમોદી તરીકે ઓળખાતો હતો. તેની પાસે ખૂબ ધન સંપત્તિ હતી, પરંતુ તેની અંદર લોભ અને દયાનો અભાવ હતો. તે કદી પણ તહેવારો પર મંદિરોમાં દર્શન કરવા ન જતો. બ્રાહ્મણો, સાધુઓ અને ભિખારીઓનો તેને કોઈ ખ્યાલ ન હતો. લાખાની ધનમૂલક વિવેક શક્તિ અને દયા ન હોવા છતાં તે મીઠી વાતો કરીને લોકોને વિશ્વાસ પર ચડાવતો હતો. લોકો એમની જરૂરિયાત પૂરી કરવા માટે એના પાસે આવતા હતા, પરંતુ લાખાને તેમના દુઃખથી કોઈ ફરક પડતો નહોતો. લાખો સતત નિર્દયી રહ્યો હતો, જે રાજમોદી અને ખોટા કારોબારથી માલ જોડતો હતો. તે વસ્તુઓના ભાવ વધારીને માલ ભેગો કરે અને બીજા લોકો માટે મુશ્કેલી ઊભી કરતો. લાખો પોતાના ધનની લોભના કારણે ક્યારેય પણ પૈસાની મદદ કરવાનો વિચાર નહોતો કરતો અને ગરીબો તેની વાતમાં ફસાઈ જતા. આ રીતે લાખો પોતાની લોભી રીતોથી પૈસાના મોહમાં પકડાયો રહ્યો અને ધનવાન બન્યો. એક દિવસની વાત છે કે રામદેવજી અને તેમના મિત્રો પોખરણ ગામની બહારના વિસ્તારોમાં આનંદથી રમતા હતા. રમતી વખતે તેમણે એક વેપારીને જોયો, જે હતો લાખો વણજારો, જે પોતાના ગાડા પર ભારે બોરીઓ સાથે પસાર થતો હતો. રામદેવજીએ તેને જોયો અને તેને રોકીને વાત કરવા લાગ્યા. રામદેવજીએ આશ્ચર્યપૂર્વક લાખા વણજારાને પૂછ્યું કે તમે આ બોરીઓમાં શું લઈ જઈ રહ્યા છો? લાખો વણજારો તત્કાલ જવાબ આપતા બોલ્યો કે મારી આ બોરીઓમાં સાંભર ગામથી લાવવામાં આવેલ મીઠું છે, જે હું પોખરણના બજારમાં વેચવા માટે લાવ્યો છું. લાખા વણજારાએ આ ખોટું કહ્યું, કારણ કે તે કર ચૂકવવાથી બચવા માગતો હતો. થોડી વારમાં જ્યારે બપોરનો સમય નજીક આવ્યો, ત્યારે લાખા વણજારાને ભોજન માટે થોડીવાર આરામ કરવાની ઈચ્છા થઈ. તેણે રસ્તામાં આવેલા એક વૃક્ષ નીચે બેસવાનું નક્કી કર્યું. ભોજન માટે રોટલી સાથે સાકર ખાવાનું વિચારી તે ગાડામાં રહેલી એક બોરી ખોલવા લાગ્યો. જ્યારે લાખા વણજારાએ બોરીમાંથી સાકર કાઢી રોટલીમાં મૂકી ખાવાનું શરૂ કર્યું, ચાખીને તે તરત જ આશ્ચર્યમાં પડી ગયો કે સાકર મીઠામાં બદલાઈ ગઈ હતી. લાખા વણજારાને તરત જ આ અહેસાસ થયો કે તેની ખોટી વાતના કારણે આ ચમત્કાર થયો છે. આ અનોખી ઘટના જોઈને લાખા વણજારાને સમજાઈ જાય છે કે તેણે નાના રામદેવજી સામે ખોટું બોલવાની ભૂલ કરી હતી. એણે ઘણા કિસ્સાઓમાં રામદેવજીના ચમત્કારોની કથાઓ સાંભળી હતી, પરંતુ તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે રામદેવજી કોઈ સામાન્ય બાળક નથી. પશ્ચાતાપ સાથે લાખો વણજારો તરત જ રામદેવજી પાસે દોડી ગયો. તેણે ખૂબ નમ્રતાથી માફી માંગતા કહ્યું કે મેં ખોટું બોલીને મોટી ભૂલ કરી છે. કૃપા કરીને મને માફ કરશો. રામદેવજી પ્રસન્નતાથી માફ કરી દે છે અને એને જીવનમાં હંમેશા સત્યના માર્ગ પર ચાલવાની સલાહ આપે છે. તેઓ તેને સમજાવે છે કે સત્યનો માર્ગ છે તે જ સાચો માર્ગ છે. સત્ય જ જીવનનું સાચું ધ્યેય છે અને આદર્શ માર્ગ છે. જ્યારે લાખો વણજારો પોખરણ છોડી જાય છે, ત્યારે તેણે જોયું કે તેની બધી બોરીનું મીઠું પાછું સાકરમાં બદલાઈ ગયું છે. લાખો આ ચમત્કાર જોઈને ખૂબ આનંદમાં આવી ગયો.
આ ચમત્કારિક ઘટના રામદેવજીના જીવનનો ચોથો પરચો માનવામાં આવે છે અને તે દિવસથી લાખો વણજારો સત્યના માર્ગ પર ચાલતો રહ્યો. આ ઘટના આજે પણ લોકોના હૃદયમાં સ્થાન ધરાવે છે અને સત્યની મહત્તા માટે પ્રેરણારૂપ છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને રામદેવ પીર બાપાના ચમત્કારિક પરચાઓ વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.